ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। આજે કચ્છની સાથે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને અરવલ્લીમાં અત્યંત ભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ છે। સૌરાષ્ટ્રના રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગરની સાથે ઉત્તર ગુજરાતના પાટણ, ગાંધીનગર અને મધ્ય ગુજરાતના મહીસાગર જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે। તો સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ અને બોટાદમાં વરસાદનું યલો એલર્ટ છે। અમદાવાદ સહિત મધ્ય ગુજરાતના આણંદ, ખેડા, પંચમહાલ અને દાહોદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, નવસારી, ડાંગ અને વલસાડની સાથે સંઘ પ્રદેશ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદનું યલો એલર્ટ છે। અત્યંત ભારે વરસાદની આગાહીના પગલે માછીમારોને સાવચેત રહેવાની સૂચના અપાઈ, તો બંદરો ઉપર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે। આજે સવારથી જ કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। જો કે હવામાન વિભાગની આગાહી મુજબ જ રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ ક્યાંક ધોધમાર તો ક્યાંક ઝરમર વરસાદ સતત વરસી રહ્યો છે, જેના કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ પણ જોવા મળી। ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ચાર વરસાદી સિસ્ટમ ગુજરાત ઉપર સક્રિય થઈ છે, જેની અસર અત્યારે ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી રહી છે। કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને અરવલ્લીમાં છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદનું એલર્ટ છે।